કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સ્ટેન્ડર્ડ 7 મેથ્સ નું સ્વાધ્યાય 9.1 સમય સંખ્યા. લાસ્ટ વિડિયોની અંદર તમને સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર અને સમય સંખ્યા એટલે શું એના જે નિયમો હતા અને થિયરી બધી હતી એ સમજાવી હતી. હવે સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 1 ની અંદર નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે એટલે કે આ બે સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યાઓ શોધો અથવા તો લખો. થિયરીમાં સમજાવેલું હતું કે કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય અથવા તો કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળી શકે. કઈ રીતે મળી શકે? અહીંયા આગળ બે મેથડથી તમે બે સંખ્યા વચ્ચે -1 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યા શોધી શકો. -1 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યા શોધી શકો. બે મેથડ થી શોધી શકાય. બરાબર છે. આપણે આગળ 9th અને 10th ની અંદર જે મેથડ યુઝ કરીએ છીએ એ મેથડ થી જ આપણે આ સમય સંખ્યાઓ અહીંયા શીખડાવીશું. બરાબર છે. હવે જનરલી તમે અહીંયા આગળ જોવો તો -1 અને 0 સંખ્યા રેખા માની લો કે એટલે હું ડ્રો કરું છું. તો આ સંખ્યા રેખા છે. તો આ સાઈડ 0 હોય અને આ -1 હોય. તો હવે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ કેમ મને ખબર પડે કઈ હોય? લ્યો આ બેની વચ્ચે તો કાઈ ન આવે. આપણે આમ જઈએ, આપણે આમ જમણી બાજુ જઈએ તો 1 આવે, 2 આવે, આમ આગળ જાઓ તો 3 આવે, આમ -2. બરાબર છે. તો હવે પણ હંમેશા યાદ રાખો આ 0 અને આ -1 વચ્ચે અસંખ્ય સમય સંખ્યા મળી શકે. કઈ રીતે મળી શકે હમણાં આપણે સમજાવશું. જનરલી આમ જોવો તો આ બે વચ્ચે કઈ છે તો કે ના 0 અને -1 વચ્ચે તો કંઈ જ ન આવે, પણ આવે અસંખ્ય સમય સંખ્યાઓ આવે. બરાબર છે. કઈ રીતે? ચલો આપણે સમજાવીએ. તો કે સૌપ્રથમ તો -1 અને 0. હવે આ બંને જે છે આપણે સમય સંખ્યા માટે જે ડેફિનેશન સમજાવી હતી કે p/q સ્વરૂપે જે સંખ્યાઓ આપણે લખીએ છીએ p/q સ્વરૂપે એ સંખ્યાઓ છે સમય સંખ્યાઓ છે જ્યાં q does not equal to 0 એટલે કે q જે છે એ 0 હોવો જોઈએ નહીં. બરાબર. હવે ઉપર p is equal to 0 ચાલે પણ q does not equal to 0. હવે અહીંયા આગળ કંઈ ન હોય તો આપણે આને લખી શકીએ -1/1 અને 0/1. તો કે હા લખી શકાય. કંઈ જ ન હોય તો છેદમાં શું હોય? 1 હોય. હવે શું છે? કેટલી સમય સંખ્યાઓ આપણે શોધવાની છે? તો કે 5. તો હું અહીં આગળ n બરાબર કેટલા છે? કેટલી મને સમય સંખ્યાઓ શોધવાની છે? તો કે 5. હવે હું શું કરીશ? n+1 વાળી મેથડ જે 9th ની અંદર પણ આવશે, 10th માં પણ શોધવાનું આવે છે. 9th માં તો કમ્પલસરી આ બધી સંખ્યાઓ આવશે જ તમારે. બરાબર. ઇરેશનલ નંબરની અંદર અને એમાં પણ આગળ જે 9th ની અંદર ચેપ્ટર છે રેશનલ નંબર શોધવાના. તો n+1 વાળી જે મેથડ છે n = 5. મારે કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 5. તો હવે હું શું કરીશ? તો કે n+1 એટલે કે 5 + 1 = 6. હવે હું શું કરીશ? મને એટલી ખબર છે કે -1 અને 0 વચ્ચે જનરલી હું જોઉં છું તો કોઈ સંખ્યા મળતી નથી. મેં શું કર્યું? અહીંયા કંઈ જ નથી તો છેદમાં મેં 1 લખ્યા. કયું સ્વરૂપ મેં લઈ આવ્યું? તો કે p/q. અહીંયા પણ p/q સ્વરૂપ છે. જો આ p = 0 છે અને q = 1 છે. હવે મારે કેટલી સમય સંખ્યા જોઈશે? તો કે n = 5. તો n+1 એટલે કે 5 + 1 એટલે કેટલા આવ્યા? 6. હવે હું શું કરીશ? આ -1 છે અને 1 એને ઉપર અને નીચે n+1 એટલે કેટલા છે? 6. તો ઉપર અને નીચે હું 6 અને 6 વડે ગુણાવીશ. એટલે જો ઉપર 6 નીચે 6 6 એકા તો કે -6/6 બરાબર. એવી જ રીતે આપણે એને ભાગ પાડી લઈએ અથવા ન પણ પાડીએ તો ચાલશે. ચલો હવે જુઓ. એવી જ રીતે 0 ના છેદમાં 1 છે એને પણ હું ઉપર નીચે 6 અને 6 વડે ગુણાવીશ. બરાબર છે. n+1 ઉપર 6 વડે ગુણાવીશ, નીચે 6 વડે ગુણાવીશ. 0 × 6 એટલે 0 6 × 6 -6 ના છેદમાં 6 અને 0 ના છેદમાં 6. એક વસ્તુ ખાસ યાદ રાખો. ટેક્સ્ટ બુકના જવાબ, નવનીતના જવાબ અને આ બધા અલગ હોઈ શકે. બરાબર છે. તમે ઘણીવાર કમ્પેર કરવા જશો કે ટેક્સ્ટ બુકમાં તો પાછળ આવી રીતે
રીતે જવાબ આપ્યો છે તો એને કોઈ અલગ મેથડથી કર્યું હોય. આ દાખલો બીજી રીતે પણ થઈ શકે. માની લો કે તમે આવી રીતે n+1 વાળી મેથડથી કર્યું છે. n+1 ઘણી વખત મને આમ રિક્વાયરમેન્ટ કેટલી છે તો કે 5 સમય સંખ્યા છે તો હું ઉપર અને નીચે 7 વડે પણ ગુણાવી શકું. બરાબર છે. પણ આપણે ઈ મેથડમાં જવું નથી. ઉપર અને નીચે અહીંયા છેદમાં તો એક લખ્યા ઉપર અને નીચે આપણે 7 વડે પણ ગુણાવી શકીએ. મારે 5 સમય સંખ્યા જોઈ છે એટલા માટે. મારે હજી વધારે જોતી હોય તો હું 10 વડે ગુણાવું. મારે એનાથી પણ વધારે જોતી હોય તો 11 વડે ગુણાવી શકું. બરાબર છે. તો કોઈ પણ મેથડ તમે યુઝ કરી શકો. આપણે n+1 વાળી લીધી છે કારણ કે મારે 5 સમય સંખ્યા જોઈ છે તો n+1 એટલે કે 5 + 1 એટલે કે 6. હવે મને શું મળ્યું જોવો અહીંયા. તો કે આ -6 અને 0/6. બરાબર. આ બે વસ્તુ મળી. તો હવે આના નાના વચ્ચે મને કેટલી સમય સંખ્યા મળે તો કે -1 અને 0 વચ્ચે મળતી સમય સંખ્યા કેટલી છે તો કે આપણે અહીંથી ચાલુ કરીએ. જો -6/6 આને આની વચ્ચે તો કે -5/6 -4/6 -3/6 -2/6 1 2 3 4 ને 5 બે વચ્ચે આવતી મળી ગઈ. બરાબર છે. જો આને આપણે નથી લીધા તો કેટલી મળી તો કે 1 2 3 4 અને 5. તો -1 અને 0 વચ્ચે આવતી સમય સંખ્યા નીચે મુજબ છે. બરાબર. જો આવી તો અસંખ્ય મળે. મેં તમને શું કીધું કે આ તો 6 લીધા. મેં n+1 વાળી મેથડ લીધી. માની લો કે મને હજી વધારે જોવે છે. મને માની લો કે આ 5 ની જગ્યાએ 10 જોતી હોય તો n અહીંયા મારે 10 લખવા પડે. મારે 10 સમય સંખ્યા જોતી તો n 10 લખવા પડે. n+1 એટલે 10+1 એટલે 11. તો મારે અહીંયા આગળ ઉપર અને નીચે એક સરખી સંખ્યા એટલે કે 11 વડે ગુણાવવું પડે. તો આ રીતે તમારે જાવું પડે. એવી જ રીતે આપણે બીજો દાખલો લઈએ તો તમને એકદમ જનરલી સમજાવું કે આ સંખ્યા રેખા હોય. બીજો જે ક્વેશ્ચન છે -2 અને -1 તો અહીંયા 0 છે, અહીંયા 1, અહીંયા 2 as it is -1 -2. આની વચ્ચે કાઈ હોય અહીંયા તો કઈ સંખ્યા રેખા ઉપર આપણે કઈ દેખાય છે તો કે ના. જો ક્યાં પણ આ બે પાર્ટની વચ્ચે -2 and -1 આ બેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે. અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી છે. બરાબર. હવે જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો. 7th ની અંદર પણ સમય સંખ્યા છે, 8th માં પણ રેશનલ નંબર આવશે અને 9th માં પણ. એટલે અહીંયા તમે વ્યવસ્થિત સમજશો તો કન્ટિન્યુ 9th સુધી આ ચેપ્ટર તમારી સાથે છે. બરાબર. તો વ્યવસ્થિત સમજવાનું છે. -2 અને -1 શું કરશું? કેટલી સમય સંખ્યા શોધવાની છે તો કે 5. તો n = 5. so n+1 = 5 + 1 = 6. હવે હું શું કરીશ? અહીંયા બંનેના જે છેદ છે એના છેદમાં કંઈ જ નથી તો હું એને p/q ફોર્મ જે છે p/q જે સ્વરૂપ છે સ્વરૂપમાં લઈ આવશું એટલે -2/1 અને -1/1 p/q p/q p = -2 q = 1 p = -1/q = 1. હવે આપણે as it is ઉપર અને નીચે. બરાબર છે. ઉપર અને નીચે કેટલા વડે ગુણાવશું? n+1 એટલે કે 6 વડે. બરાબર છે. શું કામ 6 વડે ગુણાવશું? જનરલી અહીંયા જોતા આપણે કોઈ સંખ્યા ન મળે પણ અસંખ્ય સમય સંખ્યાઓ હોય. બરાબર છે. એ લઈ આવવા માટે મારે ઉપર અને નીચે એક સરખી સંખ્યા વડે ગુણવું પડે. અહીંયા n+1 વાળી મેથડ છે. 5 + 1 એટલે 6. હવે હું શું કરીશ? -2/1 એને ગુણ્યા ઉપર પણ 6 નીચે પણ 6. 6 તો કેટલા આવ્યા તો કે 12/6. હવે જો as it is -1/1 multiply 6/6 6 * 1 = -6 6 * 1 = 6. અહીંયા તમે જોઈ શકો છો શું મળ્યું તો કે -12/6 -6/6. હવે એક વસ્તુ ખાસ આ બેમાં મોટું કોણ તો કે આ સંખ્યા રેખા પર જેમ જેમ ડાબી તરફ જતા જઈએ સંખ્યા રેખા હોય. આ સંખ્યા રેખા છે 0 આ -1 -2 -3. જો સંખ્યા રેખા ઉપર તમે જેમ જેમ આમ ડાબી તરફ જાઓ એમ સંખ્યા નાની થતી જાય. સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે જમણી બાજુ જતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય. જેમ જેમ આમ જાઓ છો એમ
આવતી સંખ્યા, એટલે કે આને આપણે લેશું નહીં, આના અને આના વચ્ચેની સંખ્યા જોઈએ છીએ. લખું છું, ચલો કેટલા આવશે? -12/6. તો એને લાફ્ટ કરતા એની વચ્ચેની કીધી છે એટલે હું શું કરીશ તો કે -11/6, -10/6, -9/6, -8/6, -7/6, પછી 6/6 નથી લખતા આપણે, બરાબર છે? બે વચ્ચેની કીધી છે એટલે 1 2 3 4 અને 5. જો મળી ગઈ 12/6 એની આગળ તો કે -11/6, -10/-, -9/, -8/, બંને વચ્ચેની કીધી છે એટલા માટે. અધરવાઇઝ આપણે આમ પણ લખી શકીએ. જો 12/6 -11/6 -10/6 -6. જો એનો મતલબ એમ કે આ -6/6 જે છે એ -12/6 કરતા મોટા છે, બરાબર છે? તો આ રીતે તમારે શોધવું પડે. ક્વેશ્ચન નંબર 3 ની અંદર -4/5 અને -2/3. હવે જો અહીંયા ઓલરેડી p/q તમને સ્વરૂપ આપેલું છે. પહેલી જે સંખ્યા છે p = -4, q = 5, p = -2/q = 3. હવે જો અહીંયા આગળ કેવી રીતે ખબર પડશે કે આ બંને વચ્ચે કેટલી સમય સંખ્યા મળે? જનરલી તમને કીધેલું છે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યા મળે, પણ કઈ રીતે? અહીંયા તો બંનેના છેદ અલગ અલગ છે. તો સૌપ્રથમ જ્યારે આ ટાઈપના દાખલાઓ હોય કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા 4/5 છે, -2/3 છે, તો સૌપ્રથમ તમારે એનો લસા લઈ LCM લઈ અને બંનેના જે છેદ છે એ સરખા કરવા પડે, બરાબર છે? આના છેદમાં 5 છે, અહીંયા 3 છે, તો હું સૌપ્રથમ તો લસા લઈશ અને બેયના છેદ સરખા કરીશ. છેદ સરખા કરીશ ત્યારે જ મને ખબર પડશે કે આ બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ મળે. ટૂંકમાં 5 સમય સંખ્યા આપણે જે શોધવાની છે તો કઈ રીતે આપણે આગળ જોવું જોઈએ, બરાબર? તો સૌપ્રથમ લસા લઈએ. 5 અને 3 નો જનરલી આપણે ખબર હોવી જોઈએ. આ તો હું તમને અહીંયા બતાવું છું. બાકી 5 તેરી 15 લસા નીકળે, પણ છતાં પણ આપણે આ સ્ટેપ ભૂલવાનું નથી. 5 × 5 3 ના 3, બરાબર છે? લસા શું નીકળ્યો તો કે 15. તો સૌપ્રથમ હું -4/5 છે. જો મારે અહીંયા છેદમાં 4/5 છે, મારે છેદમાં 15 લઈ આવવા માટે ઉપર અને નીચે એક સરખી સંખ્યા વડે ગુણવું પડે. તો હું શું કરીશ તો કે હું ઉપર પણ 3 વડે ગુણીશ, નીચે પણ 3 વડે ગુણીશ. 4 તેરી તો કે -12, 5 તેરી તો કે 15, બરાબર છે? હવે જો as it is -2/3 multiply. હવે મારે અહીંયા શું કરવું પડશે તો કે અહીંયા આગળ મારે ઉપર અને નીચે લસામાં ટૂંકમાં 15 લઈ આવવા માટે ઉપર અને નીચે 5 વડે ગુણવું પડે. તો અહીંયા આગળ હું -2 × 5 3/5. જો 5 દુ તો કે 10, 5 તેરી તો કે 15. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંનેના છેદને સરખા કરી નાખ્યા છે. અહીંયા -12/15 છે, અહીંયા -10/15 છે. હવે આ બે વચ્ચે તમે જુઓ કેટલી સમય સંખ્યા મળે તો કે માત્ર એક જ મળે. કઈ મળે તો કે -11/15. મારે કેટલી સમય સંખ્યા જોઈશે તો કે મારે તો 5 જોઈએ છે. તો હવે મારે શું કરવું પડે? રિપીટ અગેન. ફરીથી બંનેના છેદ સરખા કર્યા. અહીંયા મને જે સંખ્યા મળી -12/15 as it is -10/15. હવે તમે એ જોઈ શકો છો કે અહીંયા આગળ આ બે સંખ્યા વચ્ચે માત્ર એક જ સમય સંખ્યા મળે. કઈ મળશે તો કે -11/15. મારે કેટલી સમય સંખ્યા જોઈએ છે તો કે મારે તો 5 જોઈએ છે. તો હવે હું શું કરીશ? પહેલા તો હું એમ લખીશ સમય સંખ્યા મને કેટલી જોઈએ છે તો કે 5. તો n = 5. n + 1 વાળી મેથડ તો કે n + 1 એટલે કે 5 + 1 = 6. હવે હું શું કરીશ? મને 6 સમય સંખ્યા જોઈએ છે. તો દરેક સંખ્યાને જે મને મળી છે કઈ મળી છે તો કે -12/15 અને -10/15.
5 જોઈ છે n+1 ગયું મેં n+1 વાળી મેથડ n+1 5 + 1 = 6 હવે હું શું કરીશ ઉપર અને નીચે એક સરખા 6 વડે હું ગુણાવીશ બરાબર 12 6 તો કે 72 12 6 72 15 6 90 કેટલા મળ્યા મને -72 ના છેદમાં 90 એવી જ રીતે -10 ના છેદમાં 15 × 6 × 6 એટલે કે 10 6 તો કે 60 બરાબર 15 6 90 હવે જો કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે તો કે માઈનસ ની અંદર આ સંખ્યા મોટી છે ને -72 ના છેદમાં 90 છે ઈ નાના છે -60 ના છેદમાં 90 છે ઈ મોટા છે મારે કેટલી સંખ્યા જોઈએ છે માત્ર ને માત્ર હવે આની બંને વચ્ચે તો મને કેટલી સંખ્યા મળે તો મને 12 સંખ્યા મળે મારે 12 સંખ્યા લખવાની જરૂર નથી હું 5 જ સંખ્યા લખીશ પછી ડોટ 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 કરીને આગળ જવા દઈશ હવે જો આ બંને વચ્ચે મળતી સંખ્યા હું લખું છું તો આપણે અહીંયા લખી શકીએ આવી રીતે કે આપણે લખી શકીએ કે -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 વચ્ચે મળતી સમેય સંખ્યા નીચે મુજબ છે કઈ છે -71/90 -70/90 જો 72 ને આપણે કન્સિડર કર મતલબ કે લેતા નથી 69 માઈનસ બધા માઈનસ છે 67/90 1 2 3 4 ને 5 લખી નાખી પછી હું શું કરીશ ડોટ 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 કરીને લો સમજાય છે રિપીટ અગેન 72 મૂકી દીધા અને ત્યાંથી આગળથી ચાલુ કરીએ આપણે બરાબર છે 71/90 -70/90 69/90 68/90 67 અપ ટુ જો મેં ડોટ 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 કરીને પછી લખ્યું છે શું કામ મારે ખાલી 5 જ સંખ્યા જોઈએ છે મેં 5 સંખ્યા લખી પછી મેં ડોટ 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 કરી અને કેટલા લખી નાખ્યા તો કે -60 ના છેદમાં 90 જો હંમેશા યાદ રાખો જેમ જેમ આમ સાઈડ તરફ જતા ગયા એમ આ 60 ના છેદમાં જે 90 છે -60 ના છેદમાં 90 એ -71/90 કરતા મોટા છે બરાબર છે આ -71/90 છે આના કરતા કેવા છે નાના છે તો આ રીતે તમારે લખવું પડે પછી આમ ડોટ 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 કરી અને સંખ્યા મૂકી દેવાની કારણ ટોટલ આ બે વચ્ચે તો ઘણી મળે છે 12 મળે છે મારે કેટલી જોઈએ છે તો કે 5 એટલે મેં 5 લખીને આ રીતે કર્યું બરાબર છે તો વ્યવસ્થિત રીતે આ દાખલાઓ તમારે આની પ્રેક્ટિસ જે છે પ્રેક્ટિસ વર્કમાં કરવાની છે ફોર્થ ક્વેશ્ચન ની અંદર -1/2 અને 2/3 -1/2 2/3 બંનેના જે છેદ છે એ અલગ અલગ છે તો સૌપ્રથમ જ્યારે આ ટાઈપની સંખ્યાઓ આપેલી છે -1/2 2/3 p/q સ્વરૂપમાં જ આપેલી છે તો પહેલા તો સૌપ્રથમ તો મારે શું કરવું પડે આ સમય સંખ્યાઓ જોતી હોય તો આ બંનેના જે છેદ છે એ સરખા કરવા પડે લસા લેવો પડે મને ખબર જ છે કે 2 તેરી 6 લસા આવે બરાબર છે પણ છતાં પણ આપણે એક સ્ટેપ બતાવશું લસા હવે શું કરશો -1/2 લઈએ પહેલા તો એના છેદમાં મારે 6 લઈ આવવા હોય તો મારે ઉપર અને નીચે એક સરખી સંખ્યા વડે ગુણાવવું પડે તો છેદમાં મારે અહીંયા 2 આપ્યા છે તો 6 લઈ આવવા છે તો હું ઉપર અને નીચે 3 3 વડે ગુણીશ એટલે અહીંયા પણ 3 વડે ઉપર પણ 3 વડે અને નીચે પણ 3 વડે 3 એકા તો કે -3 3 દુ તો કે 6 બરાબર છે as it is 2/3 મલ્ટીપ્લાય હવે અહીંયા છેદમાં 3 છે 6 લઈ આવવા માટે મારે ઉપર અને નીચે 2 વડે ગુણવું પડે તો ઉપર પણ 2 વડે ગુણીશ નીચે પણ 2 વડે ગુણીશ 2 દુ 4 અને 3 દુ 6 કઈ સંખ્યા મને મળી તો કે -3/6 4/6 હવે હું અહીં જોઈ શકું છું કે મને આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા મળી શકે છે તો કે 2 ના છેદમાં 6 1 ના છેદમાં 6 0 ના છેદમાં 6 1 ના છેદમાં 6 તો અહીંયા તો ઈઝીલી જો તમે -3/6 અને 4/6
સંખ્યા મળે છે તો હું અહીંયા આગળ n+1 યુઝ કરીશ નહીં. બરાબર છે. જો તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે ઈઝીલી તમને 5 સમય સંખ્યાઓ મળી શકે. કેવી રીતે? તો કે 3/6 ને મૂકી દેતા -2/6 -1/6 0/6 1/6 2/6 3/6 તો ઈઝીલી તમને 5 સમય સંખ્યાઓ મળી શકે એમ છે. તો અહીંયા આપણે n+1 કરશું નહીં. n+1 ત્યારે જ કરીએ છીએ કે જ્યારે બે સમય સંખ્યાઓ વચ્ચે કોઈ સમય સંખ્યા મળી શકતી ના હોય તો આપણે n+1 કરી ઉપર અને નીચે 6 વડે 5 આપી હોય તો આપણે n+1 કરીએ તો 6 અને 6 વડે ગુણાવીએ. ઘણીવાર 10 સમય સંખ્યાઓ આપેલી હોય કે 10 સમય સંખ્યા શોધો તો આપણે શું કરીએ n+1 10 + 1 એટલે 11 તો આપણે ઉપર અને નીચે 11 વડે ગુણાવતા હોઈએ છીએ. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો -3/6 અને 4/6 તો કેવી રીતે થશે? 2/6 -1/6 0/6 1/6 2/6 3/6. જો 1 2 3 4 5 મેં તો 6 એ 6 લખી નાખી. લખવાની છે કેટલી? માત્ર 5. બરાબર. આમાં સમજાતું જવાનું. જો 2 પછી 1 સંખ્યા રેખા યાદ કરી લેવાની. -2 1 0 1 2 ને 3. બરાબર છે. 6 તો એકદમ બધાના છેદમાં આવશે જ. બરાબર. તો આ રીતે તમારે જવાનું. જો -2 પછી કોણ આવે? -1 આવે. -1 પછી તો કે 0 પછી 1 2 ને 3 4/6. આ બંને વચ્ચેની લખવાની છે એટલે આને મૂકી દીધું અને મેં -2/6 થી ચાલુ કર્યું. 3/6 એ પૂરું કર્યું. બરાબર. તો કેટલી સંખ્યા ટોટલ મળી? 6. આપણે તો 5 જ લખવાની હતી. બરાબર છે. તો આ રીતે તમારે આ દાખલો કરવાનો રહે. અહીંયા n+1 આપણે લીધેલું નથી કારણ કે ડાયરેક્ટ અહીંયા મળી જાય છે 5 સંખ્યાઓ. આપણે ન મળતી હોય તો આપણે n+1 લઈ અને ઉપર અને નીચે આપણે એક સરખી સંખ્યા વડે ગુણાવતા હોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 2 ની અંદર નિમ્નલિખિત પેટર્નમાં વધુ 4 સંખ્યાઓ લખો. અહીં એક પેટર્ન આપેલી છે. પેટર્ન કઈ ટાઈપની છે અહીંયા જોઈએ ફર્સ્ટ તો કે -3/5 -6/10 -9/15 અને -12/20 અપ ટુ આગળ અસંખ્ય સંખ્યાઓ મળતી હોય. હવે અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ શું કર્યું હશે તો કે અહીંયા 3 છે અહીંયા 5 છે પછી આગળ આ -6/10 કેવી રીતે આવ્યા તો કે અહીંયા આગળ ઉપર અને નીચે બે વડે ગુણાવ્યું હોવું જોઈએ. બરાબર. કેવી રીતે તો કે -3 × 2 -3 × 2 5 × 2 એટલે કે 3 દુ -6/10. હવે આ કેવી રીતે આવ્યા તો કે અહીંયા હવે શું કર્યું હશે તો કે આ 3/5 છે -3/5 છે તો અહીંયા 3 વડે ગુણાવ્યું હશે. 3 તેરી 9 અને 5 તેરી 15. હવે એવી રીતે જ -12/20 કેવી રીતે 12 કેવી રીતે આવ્યા તો કે અહીંયા 4 વડે ગુણાવ્યું હશે કે -3 × 4 5 × 4 5 × 4 એટલે 20 અને 3 ચોક 12. તો હવે એમ કહે છે કે આ જે પેટર્ન છે એમાં વધુ 4 સમય સંખ્યાઓ આપણે લખવાની છે. હવે આગળ બીજી 4 જો અસંખ્ય સમય સંખ્યાઓ અપ ટુ ઇન્ફિનિટી કીધું છે. અનંત સંખ્યાઓ મળે પણ માત્ર અહીંયા આપણે 4 સંખ્યાઓ માંગેલી છે કે આ પેટર્ન તમને આપી છે. તો હવે આગળની 4 સંખ્યાઓ કઈ હોઈ શકે? આગળની 4 સમય સંખ્યાઓ કઈ હોઈ શકે? કઈ રીતે જવાનું છે? ચલો ફર્સ્ટ આપણે જ્યારે લેતા હોઈએ તો કે આ 3 આ 5 એને ગુણ્યા 1 પછી બીજામાં શું કર્યું હશે તો કે બીજાની અંદર 3 ગુણ્યા 2 5 ગુણ્યા 2 પછી આગળ -3 ગુણ્યા 3 5 ગુણ્યા 3. હવે એની આગળ શું થયું હશે તો કે -3 ગુણ્યા 4 5 ગુણ્યા 4. જો તમે જોઈ શકો છો 3 × 3 5 × 5 3 દુ 6 5 દુ 10 3 તેરી 9 5 તેરી 15 3 ચોક 12 5 ચોક 20. આ રીતે હોય આ પેટર્ન. બરાબર છે. તો આ મુજબની બીજી 4 સમય સંખ્યા
15 પચું પચું 25 બીજી કઈ મળશે તો કે -3 6 6 વડે બરાબર જો અહીંયા 5 5 વડે ગુણાવ્યું અહીંયા 6 6 3 6 તો કે -18 5 6 તો કે 30 એવી જ રીતે 7 7 વડે 7 તેરી 21 5 7 35 8 8 વડે 8 તેરી 24 5 8 40 જો આ 1 2 3 અને 4 તો કઈ સંખ્યા મળી તો કે -15 ના છેદમાં 25 બરાબર છે જો આ 12 સુધીની તો ઓલરેડી ગીવન આપેલી હતી એ સિવાયની મેં આગળ આગળ શોધતી ગઈ અહીંયા 5 5 વડે ગુણાવ્યું 6 6 વડે 7 7 અને 8 8 તો -15 ના છેદમાં 25 -18 ના છેદમાં 30 -21 ના છેદમાં 35 અને -24 ના છેદમાં 40 બરાબર છે આ રીતે તમને અસંખ્ય સંખ્યાઓ આગળ 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 મળે જ રાખે છે અપ ટુ ઇન્ફિનિટી આપ્યું છે અનંત સુધી પણ આપણે માત્ર 4 માં ગયેલી હોવાથી આપણે 4 જ અહીંયા આપણે શોધીશું બરાબર છે તો આ રીતે તમારે પેટર્નમાં આગળ જવાનું થાય સેકન્ડ ક્વેશ્ચનમાં -1/4 -2/8 -3/12 અપ ટુ ઇન્ફિનિટી હવે અહીંયા આગળ પણ આ રીતે જ હોય જો કઈ રીતે 1 ના છેદમાં 4 1 1 બરાબર છે -1 ના છેદમાં 4 એવી જ રીતે -2 ના છેદમાં 8 તો ઉપર અને નીચે કેટલા વડે ગુણાવ્યું હશે 2 વડે સોરી 4 છે અહીંયા બરાબર છે 2 2 ઓકે સોરી અહીંયા 1 છે હવે જો અહીંયા આગળ -1 ના છેદમાં 4 ગુણ્યા 2 ના છેદમાં 2 એટલે કે ઉપર અને નીચે 2 2 વડે 2 1 તો કે -2 4 2 તો કે 8 એવી જ રીતે -1 ના છેદમાં 4 અહીંયા 3 અહીંયા પણ 3 તો કે 3 એકા -3 4 તેરી 12 તો આ મુજબની ચાર સમય સંખ્યા નીચે મુજબ છે કઈ રીતે જો રિપીટ અગેન -1/4 એ ઉપર અને નીચે એક એક વડે ગુણાવ્યા એટલે આવ્યા -2 ના છેદમાં 8 તો ઉપર અને નીચે કેટલા વડે ગુણાવ્યા તો કે 2 2 વડે ગુણાવ્યા -3 ના છેદમાં 12 તો ઉપર અને નીચે કેટલા વડે ગુણાવ્યા 3 અને 3 વડે બરાબર છે તો હવે એવી જ રીતે આગળ અપ તો આપણે તો કેટલી સંખ્યાઓ મળે અનંત મળે પણ આપણે માત્ર 4 જ જોઈએ છીએ શું કરશું તો કે -1/4 ગુણ્યા 4 ના છેદમાં 4 4 એકા -4 ચોકે ચોકે 16 -1/4 મલ્ટીપ્લાય 5/5 ઉપર પણ 5 નીચે પણ 5 5 એકા -5 4 5 20 એવી જ રીતે 6 6 વડે ગુણાવશું -6 4 6 24 એવી જ રીતે 1 ના છેદમાં 4 ગુણ્યા 7 ના છેદમાં 7 -7 ના છેદમાં 7 જો 28 તો આ મુજબની ચાર સમય સંખ્યા કઈ મળી તો કે આ મુજબની ચાર સમય સંખ્યા આપણે કઈ કઈ મળી જોઈ લો તમે અહીંયા તો કે 4 ના છેદમાં 16 5 ના છેદમાં 20 -6 ના છેદમાં 24 -7 ના છેદમાં 28 કેટલી મળી આ 4 4 રિપીટ -4/16 -5/20 -6/24 અને -7/28 જેમાં આગળ ઉપર નીચે એક એક વડે પછી બબે વડે 3 3 વડે આ જે પેટર્ન આપી હતી એ જ પેટર્ન મુજબ આ મુજબની જ આ પેટર્ન મુજબની જ આપણે લખી શકીએ આ પેટર્ન મુજબની જ ચાર સમય સંખ્યાઓ નીચે મુજબ છે આપણે આ રીતે ગયા બરાબર છે થર્ડ ક્વેશ્ચન ની અંદર -1/6 2/-12 3/-18 4/-24 હવે જો આ 6 છે એ પ્લસ છે આ બધા પાછા માઈનસ છે તો અપ ટુ ઇન્ફિનિટી હવે આપણે તો ચાર સમય સંખ્યાઓ શોધવાની છે અહીંયા આગળ કઈ રીતે હોઈ શકે જો -1 ના છેદમાં 6 છે તો હું શું કરીશ તો કે 1 ગુણ્યા 1 -6 ગુણ્યા 1 બરાબર છે જો આ રીતે 1 એકા 1 અને આ જે નિશાની છે આપણે નીચે લઈ લીધી શું કામ કારણ કે બધે નીચે માઈનસ છે એટલે -6 ગુણ્યા 1 એટલે કે 6 એવી જ રીતે કઈ રીતે હોઈ શકે બીજું
તો કે બીજી જે સંખ્યા છે એ આ રીતે હોઈ શકે જો માઈનસ 1/6 છે તો એને આપણે કઈ રીતે કરશું તો કે 1 ગુણ્યા 2 માઈનસ 6 ગુણ્યા 2 બરાબર છે જો તમે જોઈ શકો છો 1 એકા 1 માઈનસ 6 ગુણ્યા 1 એટલે માઈનસ 6 એવી જ રીતે 1 ગુણ્યા 2 એટલે 2 2 એકા 2 6 દુ 12 પણ 6 કેવા છે અહીં આગળ માઈનસ એવી જ રીતે તમે અહીં આવી રીતે પણ કરી શકો જો 1 ગુણ્યા 3 માઈનસ 6 ગુણ્યા 3 બરાબર છે 1 તેરી 3 અને 6 તેરી 18 બરાબર છે જો અહીંયા કરી શકો આવી રીતે જોઈ શકો છો એવી જ રીતે અહીં આગળ પણ થઈ શકે 1 ગુણ્યા 4 માઈનસ 6 ગુણ્યા 4 એટલે કેટલા મળ્યા 4 એકા 4 6 ચોક માઈનસ 24 બરાબર એકદમ ખુલ્લા પણ મતલબ બ્રેકેટ ન કરવું હોય તો માઈનસ 24 આ રીતે પણ લખી શકાય તો હવે આ પેટર્ન મુજબની ચાર સમય સંખ્યા નીચે મુજબ છે બરાબર છે કઈ રીતે જશું તો કે 1 ગુણ્યા 5 અને માઈનસ 6 ગુણ્યા 5 તો 5 ના છેદમાં માઈનસ 30 એવી જ રીતે 1 ગુણ્યા 6 માઈનસ 6 ગુણ્યા 6 6 એકા 6 6 6 માઈનસ 36 1 ગુણ્યા 7 માઈનસ 6 ગુણ્યા 7 બરાબર છે ઉપર નીચે 5 5 વડે અહીંયા 6 6 વડે અહીંયા 7 7 વડે અહીંયા કેટલા મળ્યા તો કે 7 ના છેદમાં 7 6 6 7 42 1 ગુણ્યા 8 માઈનસ 6 ગુણ્યા 8 એટલે કે 8 ના છેદમાં 6 8 48 તો કેટલી કઈ સંખ્યા મળી તો કે 5 ના છેદમાં 30 માઈનસ પછી 6 ના છેદમાં માઈનસ 36 7 ના છેદમાં માઈનસ 42 અને 8 ના છેદમાં માઈનસ 48 બરાબર છે તો આ મુજબની તમારે સંખ્યાઓ લખવાની થાય આ રીતે તમારે પેટર્ન મુજબ જવું પડે અહીં આગળ મેં શું કામ -6 લખ્યા છે કારણ કે અહીં બધે માઈનસ છે આ પ્લસ છે તો નિશાની જે છે મેં અહીં નીચે લઈ લીધી છે બરાબર છે તો આ પેટર્ન મુજબ તમારે જવું પડે બરાબર છે તો આવા દાખલાઓની પ્રેક્ટિસ તમે પ્રેક્ટિસ વર્કમાંથી કરતા રહેજો વ્યવસ્થિત રીતે સમજવાના છે એકદમ ઈઝી છે આ ચેપ્ટર બરાબર છે આવજો જય શ્રી કૃષ્ણ